એક ગામમાં 5 ભાઈઓ રહેતા હતા. 5 ભાઈઓ નોખા થઈ ગયા હોય છે અને 5 ભાઈઓનો ધંધા પણ અલગ અલગ હોય છે. તેઓમાં નાના ભાઈને લેણું થઈ જાય છે એટલે બેંક દ્વારા આ નાના ભાઈનું મકાન હરાજીમાં મૂકેલું હોય છે. એટલે આ વાત સાંભળીને મોટા ભાઈ બીજાના બાકીના 3 ભાઈઓને બોલાવે છે અને 3 ભાઈઓને કહે છે કે તમને ખબર છે કે નાના ભાઈનું મકાન વેચાવાનું છે, નાના ભાઈનું મકાન હરાજીમાં જવાનું છે. એટલે બાકીના 3 ભાઈઓ આ મોટા ભાઈને કહે છે કે ખોટા કામ કરે, ઊંધી જગ્યાએ ઊંધા રવાડે ચડે તો મકાન વેચાઈ જ જાય, એમાં કઈ નવીન વાત નથી. એટલે મોટો ભાઈ આ 3 ભાઈને કહે છે કે તે કોઈ ઊંધા રવાડે નહોતો ચડ્યો, તેણે કોઈ ખોટા કામ નહોતા કર્યા. તેમના ભાગીદારોએ, તેમના દુશ્મનોએ તેમની સાથે છેતરપિંડી કરી, તેમને દગો આપ્યો અને તે લેણામાં આવી ગયો છે. તમારે 3ને તેની મદદ કરવી હોય તો કરો, બાકી મારી પાસે જે કાંઈ પણ પૈસા છે, જે કાંઈ પણ મૂડી છે, તેમનું મકાન બચાવવામાં હું આ બધી મૂડી લગાડી દઈશ. હું મારા બાપની ઇજ્જત દાવ પર નહીં લગાડું, મારા બાપની ઇજ્જત હું નહીં ઉતરવા દઉં. હું મારા ભાઈનું મકાન ગમે તેમ કરીને હું બચાવીશ. એટલે આ વાત સાંભળીને બાકીના 3 ભાઈઓને પણ અંદરથી જુસ્સો આવ્યો અને તેમને પણ થયું કે અમારે આપણા નાના ભાઈને બચાવવો જોઈએ, તેમનું મકાન વેચાતું અટકાવવું જોઈએ. એટલે 4 ભાઈઓ સાથે મળીને પોતાની પાસે જે કાંઈ પણ મૂડી હતી બધી મૂડી સાથે લઈને નાના ભાઈના ઘરે જાય છે. નાનો ભાઈ આ 4 ભાઈને આવતા જોઈને તેમની આંખમાંથી આંસુ આવી પડે છે, ભેટી પડે છે આ 4 ભાઈને. તેને એમ થયું કે મારા ભાઈ મારી મદદે આવ્યા. આ બધું કોઈ તેમની નાના ભાઈની પત્ની જોતી હોય છે. નાના ભાઈની પત્ની આ 4 પોતાના જેઠને પગે લાગે છે અને પોતાની આંખમાંથી તેને પણ આંસુ પડી જાય છે. એટલે મોટો ભાઈ કહે છે કે તમે આંસુ પાડોમાં, તમારા આંસુ હું જોઈ નહીં શકું. 5 ભાઈઓ ભેગા મળીને જે કાંઈ પણ મૂડી એકઠી કરે છે, બધી મૂડી એકઠી કરીને બેંકે જાય છે. બધી જ પોતાની જે લેણાની રકમ છે તે ભરી દે છે અને પોતાનું મકાન જોડાવે છે. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખ મળે છે કે બધા ભાઈઓ જો આપણે સાથે મળીને કામ કરશું તો આ દુનિયામાં આપણને કોઈ હરાવી નહીં શકે. આ દુનિયામાં એવું કોઈ પેદા નથી થયું કે બધા ભાઈઓ જો સાથે હોય તો કોઈ ઝુકાવી શકે. એટલે દોસ્તો આ છે એકતાની તાકાત. સાથે હશો તો તમારી જીત ચોક્કસ થશે. થેન્ક યુ દોસ્તો.